અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ઊંટવાડી ચાલીમાં પત્ની સાથે આડા સંબંધ છે તેવો વહેમ રાખી આરોપીએ યુવકની હત્યા નિપજાવી હતી। 15મી જાન્યુઆરીના રોજ આ બનાવ બન્યો હતો। નીતિન પઢિયાર નામના યુવકની જાહેરમાં 3 શખ્સોએ હત્યા કરી હતી। કિરણ ચૌહાણ નામના આરોપીને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી નીતિન પઢિયારને છરીના ઘા માર્યા હતા। પોલીસે આ મામલામાં 2 આરોપીઓ કિરણ ચૌહાણ અને ગિરીશ સરગરાની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓની સાથે અન્ય એક આરોપી પણ ગુનામાં સામેલ હોય તેની શોધખોળ ચાલી રહી છે। ઝડપાયેલા આરોપી કિરણ ચૌહાણ સામે અગાઉ દારૂના 3 ગુના દાખલ થયેલા છે। આ કામના આરોપી છે કિરણ રમેશભાઈ ચૌહાણ તથા ગિરીશ ગણપતભાઈ સરગરા। તેઓને એવો વહેમ હતો કે કિરણભાઈની જે પત્ની છે તેઓની સાથે આ જે કામના મરણ જનાર છે તેઓને આડા સંબંધ હતા અને તે વહેમની નજરે જોતા તેઓ સાથે પ્રાથમિક બોલાચાલી કરીને ત્યારબાદ છરીનો ઘા પેટના ભાગમાં ઝીકીને જે મરણ જનાર છે તેઓની હત્યા કરવામાં આવી। કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશનના 3 ગુના નોંધાયેલા હતા અને ગિરીશ ગણપતભાઈ સરગરા અને દેવા નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ છે નહીં।